વેલકમ ટુ ધ અવર ન્યૂ બ્લોગ. જય જલારામ. કેમ છો બધા? તમારું મારા બ્લોગમાં સ્વાગત છે અને હું તમને હવે મારા ભગવાનના દર્શન કરાવું છું. હું હંમેશા મારા ભગવાનના જો લાલાના મિશ્રી ધરી છે, દૂધ છે અને જો ભગવાનના દર્શન કરી લો. જય જલારામ, જય સાંઈનાથ મહારાજ. ચાલો બધા નાસ્તો કરવા. ફાફડા, કઢી, પપૈયાનો સંભારો, ખાજલી જે મારી ફ્રેન્ડ લઈને આવી હતી કચ્છથી, અને સાથે ગરમા ગરમ ચાય. આયુષી, કેવા લાગ્યા ફાફડા? મસ્ત ને, જલસા પડી ગયા ને રજાના દિવસે. તને તું પહેલા વિડીયો નથી લેતી ને, પણ જો ખાવા આવી તને કૂટી નાખીશ. જોજે. વિડિયો ચાલુ જ છે મમ્મા. એક મિનિટ પોઝ કર. શું કરો છો? જો આ તારી માટે ચીઝ છે ને, ચીઝ પોટેટોના ચીઝ બોલ બનાવજો, કારણ કે તું નહોતી ને ત્યારે મેં બનાવીને દીદીને આપ્યા હતા. એટલે ત્યારથી આરવીને છે ને ક્રેવિંગ થઈ છે કે મમ્મી ચીઝ બોલ બનાવો, ચીઝ બોલ બનાવો. એટલે આરવી માટે ચીઝ બોલ બનાવું છું. ચલો તમે લોકો બધા પણ આવો ખાવા માટે, બહુ મજા આવશે. તને કેવો લાગે તો ચીઝ બોલ? મને તો બહુ ભાવ્યા હતું. તું તો ત્યાં હતી, મેં તો મસ્ત રીતે બધા જ મેં ખાધા. ચલો હવે અમારું કામ પતી ગયું છે અને આરવી જોવે છે મારી પંચાયત સિરીઝ. શું ખોટું રોંગ છે? જો મારી આરવી મને શીખવાડે છે કેવી રીતે કેમેરો પકડવાનો. શું કરો છો મમ્મા? જો સાંજની તૈયારી. સેન્ડવિચ બનાવી દીધી છે, કાચી સેન્ડવિચ છે, ચીઝ બોલ છે, ચટણી છે અને આ સ્પાઈસા મસાલો છે. જે આમની સેન્ડવિચ બહુ સરસ થાય છે અને જેની ઘરે પણ ન હોય ને તો એ આ બોમ્બેમાં મળે છે. મારે ઓનલાઈન બી મળતું હશે એમેઝોન પર, એ લઈ આવજો. બસ જો તેલ મૂકી દીધું છે અને મજા કરવા ચાલો. સન્ડેના દિવસે પાર્ટી હે ને આરવી? અચ્છા. કેવા બન્યા છે આરવી? આરવી કેવા બન્યા છે? મસ્ત બન્યા છે ને? કે તો લજી જેમ કરતો. અને આરવી, આયુષી તને કેટલી વાર છે બેટા જમવાને હવે? આવું 2 મિનિટ મારા ફ્રેન્ડ સાથે વાત કરું છું. જો ચલો અમારા ઘરે ડિનર કરવા. કેમ છો બધા? જો બ્લોગમાં પાછું તમારું સ્વાગત છે. એ જ બ્લોગ કન્ટિન્યુ કરું છું. આજે જો ઘઉં સાફ કર્યા અને એટલો બધો થાક લાગી ગયો છે. અને આયુષી આવી આજે તેનું બોલિવૂડથી હતી ને આયુષી આજે? અને બીજું શું મજા આવી તમને લોકોને ત્યાં? અને તમને બતાવશું બધી બોલિવૂડ થમની વિડીયો. અને માહી ને હિતાક્ષી ને હિતાક્ષી તો તો શાહરુખ ખાન જેવો શું પહેરીને આવ્યો હતો? અને ઓલો પોરબંદર વાળો ચેન્નઈ એક્સપ્રેસ વાળી દીપિકા પાદુકોણ મસ્ત સાડી પહેરીને આવી હતી. હે, એનો ફોટો પાડ્યો છે? હા, આવશે. અને જુઈ શું બની હતી? જુઈ ઓલી રાની મુખર્જી કુછ કુછ હોતા હૈ. કેવી લાગતી હતી? બધા મસ્ત લાગતા હતા. અને માહી માહી તો મસ્ત લાગતી, મસ્ત આમ જો આજે મારી આયુષીનું હતું ક્લાસીસમાં બોલિવૂડથી. કાલે ઇલેક્શનનું રિઝલ્ટ છે. આપણા માટે તો મોદી જ આવશે અને સાથે સાથે મારી આયુષીનો બર્થડે પણ છે. જો એક અઠવાડિયા પહેલાં આરવીનો બર્થડે હતો, હવે આયુષીનો બર્થડે છે. આયુષી, તને શું લાગે છે કાલ તારું બર્થડે અને ઇલેક્શન બંને છે? કાલે કોન્ટેન્ટ આપો. શું આવવાનું છે? કોન્ટેન્ટ તારાથી મળે છે. તારા કોન્ટેન્ટ મમ્મીને બધા લોકો એટ્રેક્ટ કરે. તું કોન્ટેન્ટ કરતી બેટા. કાલે આરવીનો બી આમ તો બર્થડે જ છે ને, તિથિ પ્રમાણે. હે આરવી? આના બર્થડે અને હું આ બ્લોગમાં જસને થેન્ક યુ કહું છું, કારણ કે એને આરવી દીદી બહુ ગમે છે. એને આરવી દીદી બોલ જસને થેન્ક યુ જસ. અને જો મારી આરવીનું પંચાયત ચાલુ છે. પંચાયત આરવીનું ફેવરેટ. તો ક્યારની તો પંચાયત જ જોવે છે આરવી, કારણ કે એને પંચાયત કરવી બહુ ગમે છે આરવીને. મમ્મી પર ગઈ છે ને એટલે. તો હવે સાંજની કાંઈ રસોઈની તૈયારી કરીએ. હજી આજે તો કાંઈ વિચાર નથી શું બનાવવું છે. હવે વિચારીએ છે છેલ્લે તો. જો વાસણ બાસણ તો બપોરના ચડાવવાના. ખીચડી ચાલશે વઘારેલી? તું ખાઈશ ને? કેટલી ખાઈશ મને કહેજે. થોડી ખાઈશ? ઓકે. ઘઉંનો જમી લીધા છે અમે લોકો અને ઘઉં લઈને બેસ્યા છે
આ ઘઉંને દિવેલ નાખવાનું મેં તમે કીધું ને મેં સ્ટોરેજ કરે સવારે મેં સાફ કરી દીધા હતા અને હવે એમાં દિવેલ નાખીએ છીએ ને અમે આ કનકનું દિવેલ યુઝ કરીએ છીએ. આ જો મારી આરવી મને મહેનત કરાવે છે હે ને આરવી મારી બહુ ડાય છે. ચાલો બધા જો આવી રીતે અમે ઘઉં સ્ટોરેજ કરીએ તમે પણ કેવી રીતે કરતા હશો એ જરા કોમેન્ટમાં કહેજો. કેમ છો બધા? હવે આ વ્લોગ જે મેં ઘઉં ભર્યા છે એ તમે જોજો. આરવીએ મને બહુ મહેનત કરાવી છે અને તમને જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, જય જલારામ. પાછા મળશું નવા વ્લોગમાં.